જો 162 in બરાબર તમને કંઈક આપી દીધું 0 થી π/4 10 ની n અને dx તો આની કિંમત શોધો. લક્ષ કદાચ તમને પરીક્ષામાં ના પણ આપે, મોટા ભાગે આટલો દાખલો હોય છે in in -2 શોધો, મોટા ભાગે એટલી રકમ હશે. તો પહેલા આની કિંમત શોધી નાખીએ આપણે અને પછી ત્યાં મૂકીશું. in -2 અહીંયા જે બે આંકડા હશે એ કોઈ પણ હોઈ શકે, પણ એવા હશે કે બંનેનો સરવાળો 2 થતો હશે. આ બંનેનો તમે સરવાળો કે બાદબાકી, મોટી સંખ્યાથી નાની સંખ્યા બાદ કરો તે બાદબાકી 2 થાય ને એવા જ આંકડા આપશે તમને. જો આ માઈનસ અંદર જાય n ઉડી ગયા એટલે 2, એટલે અહીંયા n અને n-2 ની જગ્યાએ કોઈ પણ આંકડા આપી શકે, કોઈ સંખ્યા પણ 50, 52, 2025, 2027 એવી રીતે કોઈ પણ આંકડા આપી શકે. પણ રીત આમાં કરીશું એની એ જ રીત આવશે. in એટલે 0 થી π/4 10n પ્લસ in -2 એટલે n ની જગ્યાએ n-2 મૂકી દેવા, n ની જગ્યાએ n-2. અને હવે આનું સંકલન શોધવા બંને અલગ અલગ સંકલનમાં છે તો બંનેને એકમાં ભેગા લખો. 10 ની n n-2 અને dx બંનેમાં જે નાની ઘાત હોય એને કોમન કાઢી લો. n અને n-2 એટલે n-2 ઘાત નાની એ કોમન, એટલે અહીંયા વધશે 1. 10 ની n ઘાત છે એમાંથી તમે n-2 કોમન કાઢી એટલે શું વધ્યું લખો કેટલા વડે ભાગો. તો ભાગાકારમાં આધાર સરખો તો ઘાતની બાદબાકી, n માંથી આ બાદ કરો એટલે 10² વધશે. 10² બધામાં વધશે, બધામાં 1 + 10² જ વધશે. ધોરણ 10 1 + 10² શું લખાય? sec². હવે આનું સંકલન કરવું હોય તો ઘાતની નીચે જે પદ છે એનું વિકલન તમને ગુણાકારમાં મળી, 10 નું વિકલન sec². ગુણાકારમાં વિકલન આવી જાય તેનું સંકલન શું થશે? તો આની ઘાતમાં 1 નો વધારો, n-2 માં 1 વધારો એટલે n-1 નીચે એની એક ઘાત. ઘાતમાં 1 નો વધારો નીચે એની એક ઘાત. n-1 અચળ બાર, અપર લિમિટ π/4 મૂકો તો 10π/4 1, 1 ની કોઈ પણ ઘાત 1. 0 મૂકો તો 10 0 0 0 ની કોઈ પણ ઘાત 0. એટલે આની કિંમત મળી 1/n-1. મોટા ભાગે પરીક્ષામાં આટલે સુધીનો દાખલો હોય, પણ અહીંયા કંઈક એક્સ્ટ્રા પૂછ્યું એટલે બધી કિંમતો આમાં મૂકીશું. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, n m નો n, અને કૌંસની કિંમત લાયા આપણે 1/n-1. કૌંસની કિંમત 1/n-1 એટલે આપણી રકમ બની n/n-1. હવે આનું લક્ષ શોધવા g નું એક સૂત્ર કામમાં આવશે કે આવી રીતે ઇન્ફિનિટી હોય તો 1/n બરાબર 0. આનું લક્ષ 0 થાય ભાઈ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/n બરાબર 0. તો સૌથી પહેલા 1/n લાવો, અંશ અને છેદ બધાને n વડે ભાગો. n ને n વડે ભાગો 1, n ને n વડે ભાગો એટલે 1, અને 1 ને ભાગો એટલે 1/n. હવે આનો ઉપયોગ કરીશું અંદર. તો ઉપર 1 નું લક્ષ 1, નીચે બી 1 નું લક્ષ 1, અને 1/n નું લક્ષ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી માટે 0. એટલે 1/1 આનો જવાબ થઈ જાય 1. અને એ જફા ના કરવી હોય આ સૂત્રની તો આપણે લાપીટલ કરતા હતા લક્ષવાળા દાખલામાં, સાતત્યવાળા સ્વાધ્યાયમાં વિકલન ચેપ્ટરમાં જોયું કે આવી રીતે લક્ષ શોધવું હોય તો એલ હોસ્પિટલ રૂલ્સ, લાપીટલનો નિયમ
n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી એટલે n ની રકમ કહેવાય એટલે ઉપર નીચે n પ્રત્યે વિકલન કરો. n નું n પ્રત્યે વિકલન 1, n નું n પ્રત્યે વિકલન 1 અને 1 અચળ નું 0. n દેખાય ત્યાં ઇન્ફિનિટી મૂકો પણ એને જ નહીં 1/1 1 નું લક્ષ થઈ જશે 1. જો 164 મોડ આપ્યું તમને, મોડમાં 1 - x વર્ગ, તો મોડ વાળા આપણે 3 થી 4 દાખલા બુકમાં ગણ્યા છે. તમારે -2 થી 3 જે અંતરાલ આપ્યો એના ટુકડા કરવા પડશે. સંખ્યા રેખા પર -2 અને 3 આ રીતે આવશે. કોણ એના ટુકડા કરશે? તો યાદ હોય તો મોડમાં જે હોય એના બરાબર 0 લેતા હતા એટલે x વર્ગ 1 એટલે વર્ગ કાઢવા વર્ગમૂળ તો પ્લસ ઓર માઈનસ 1, -1 અને 1 આ રીતે અંદર જ આવશે. એટલે -2 થી 3 ના 3 ટુકડા પડે. -2 થી -1, -1 થી 1 અને 1 થી 3. -2 થી -1, -1 થી 1 અને 1 થી તે 3. અને કોણ અંદર ધન થશે અને કયા અંતરાલમાં ઋણ થશે એ પ્રમાણે મોડ કાઢવાનું. જો 1 - x વર્ગ -2 થી -1 માં ધન થાય કે ઋણ થાય ચેક કરો. તો આની આ બંનેની અંદરની કિંમત -1.1, -1.2, -1.3 એવી બધી આવે. આપણે ધારો કે -1.5 લઈએ અને પોઈન્ટમાં -1.5 મૂકી દો x ની જગ્યાએ, એનો વર્ગ કરો એટલે 2.25. 1 માંથી 2.25 જાય એટલે માઈનસ થશે, આ માઈનસ થશે તો મોડ કાઢો તો આગળ આવી જશે માઈનસ. પહેલું પદ માઈનસ થયું તેનો મોડ કાઢો આગળ માઈનસ. ચલો હવે -1 અને 1 ની અંદરની વાત કરીએ. તો -1 અને 1 ની અંદર 0 આવવાનો, 0 મૂકી જો તો 1 ધન, તો આ ધન થયું તો મોડ કાઢો એમનું એમ જ. 1 અને 3 ની અંદર 2 આવશે તો 2 મૂકી જો એમ. x ની જગ્યાએ 2, 2 નો વર્ગ 4 -3 ઋણ થયું તો મોડ કાઢો આગળ માઈનસ. એટલે મોડ નીકળી ગયા. હવે આરામથી આ બધાનું સંકલન તમે કરી શકો. 1 નું x, x વર્ગ નું x³/3, 1 નું x, x વર્ગ નું x³/3, 1 નું x, x વર્ગ નું x³/3 અને બધામાં અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. પહેલા -1 મૂકવાનું તો -1 એમનો એમ, -1 ની 3 -1 એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. માઈનસ લોઅર લિમિટ -2 મૂકો એટલે -2, -2 ની 3 -8 એટલે માઈનસ માઈનસ +8. અહીંયા પણ પહેલા 1 મૂકો પછી -1 મૂકો તો -1, -1 ની 3 -1 એટલે માઈનસ માઈનસ +1. 3 મૂકો એટલે 3, 3 નો ઘન 27, 27/3 એટલે 9 અને પછી 1 મૂકી દો. બાકી હવે લસા લઈને સરવાળા બાદબાકી કરતા આવડશે. 3 લસા 3, 3, 3, અહીંયા 3 લસા, કૌંસની અંદર સરવાળા કરો, ફરી આખી 3 કૌંસનો ભેગો 3 લસા લો એટલે જવાબ મળી જશે. જો 165 0 થી π/2 sin x plus cos x નો વર્ગ 1 plus sin 2x. ઉપર નીચે sin cos માં રકમ છે, ઉપર ખૂણો x છે, નીચે 2x. તો છેદમાં જે 2x છે એને તમારે x માં ફેરવવા પડે. 2x છે એને x માં ફેરવો. ત્રિકોણમિતિનો ઉપયોગ કરીએ તો sin 2x ને x માં ફેરવવાનું સૂત્ર 2 sin x plus cos x. 1 ને પણ એ રીતે sin cos માં ફેરવો તો ધોરણ 10 sin સ્ક્વેર plus cos સ્ક્વેર. હવે તમે છેદમાં જોશો તો પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ. છેદમાં પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ. એના અવયવ પાડી દો. અંશ એમનો એ પ્રથમ પદનું વર્ગમૂળ, અંતિમ પદનું વર્ગમૂળ,
મધ્યમ પદની નિશાની ઉપર વર્ગ, વર્ગ વર્ગમૂળ ઉડી જાય એટલે ઉપર sin પ્લસ cos નો વર્ગ અને અહીંયા વર્ગ વર્ગમૂળ થયું એટલે sin પ્લસ cos, વચ્ચે પ્લસ છે એટલે મોડ કરવાની જરૂર નથી કારણ કે 0 થી π/2 એટલે પહેલું ચરણ, પહેલામાં sin cos બંને ધન અને ધન સંખ્યાનો સરવાળો બી ધન જ હોય. જો અહીંયા માઈનસ હોત તો બધી જફાવત બી મોડ કરવો પડે, પછી 0 થી π/2 ના બે ટુકડા કરવા પડે, 0 થી π/4, π/4 થી π/2, એકમાં ધન થાત ને એકમાં ઋણ થાત, પણ પ્લસ માટે એવી કોઈ ચિંતા નહીં એટલે સરળતાથી પતી જાય. પેલું મોટા દાખલામાં આવી શકે ઉપર નીચે એક કૌંસ સરખોડી અને હવે સંકલન sin નું માઈનસ cos, cos નું sin, અપર લિમિટ લોઅર લિમિટ, x ની જગ્યાએ π/2 મૂકો, ડાયરેક્ટ જવું જઈ શકાય, π/2 મૂકો તો cos π/2 0, sin π/2 1, માઈનસ લોઅર લિમિટ 0, cos 0 1, sin 0 0, એટલે 1 માઈનસ 1, આનો જવાબ થઈ જશે 0. લોઅર લિમિટ 0, cos 0 1, પણ આ માઈનસ ના કારણે માઈનસ એમનો એમ રહેશે એટલે માઈનસ માઈનસ પ્લસ 1 પ્લસ 1 થઈ જશે 2. જો 166 0 થી π pt માં cot x અને dx, સૌથી પહેલા તો pt કાઢવી પડશે તો જ આનું સંકલન થાય. pt કે મોડ તમને આપેલા હોય તો એ કાઢો પછી જ સંકલન થાય. તો સૌથી પહેલા આને એક નંબર આપી દો, અપર લિમિટ લોઅર લિમિટ નો સરવાળો પાઈ એટલે x ની જગ્યાએ અંદર મૂકો પાઈ માઈનસ x, પાઈ એ વિધેય બદલાય નહીં, પાઈ માઈનસ બીજું ચરણ, બીજામાં કોટ માઈનસ, બીજા ચરણમાં કોટ માઈનસ, આનો પરિણામ નંબર 2 કહી દો. પરિણામ 1 અને 2 નો સરવાળો કરો, ડાબી બાજુમાં i plus i 2i, 0 થી π રૂટ કોટની પેટી અને માઈનસ કોટની પેટી બેનો સરવાળો. હવે બેનો સરવાળો શું થાય જો આપણે વિચારીએ, કોઈ બી સંખ્યા લઈએ 2.7, તો 2.7 લઉં, બીજું માઈનસ, જો અહીંયા કોટ છે અને માઈનસ કોટ છે, તો જો મેં 2.7 લીધા હોય તો 2.7 ની પેટી અને માઈનસ 2.7 ની પેટી, અહીંયા બંને કિંમતો પેટીમાં સમાન છે, એક પ્લસ છે અને એક માઈનસ છે, તો આ બેનો સરવાળો શું થાય જો 2.7 એ 2 અને 3 ની અંદર આવે, 2 અને 3 માં નાનું કોણ 2, તો આનો જવાબ 2. માઈનસ 2.7 એ માઈનસ 2 અને માઈનસ 3 ની વચ્ચે આવે, માઈનસ 2 અને માઈનસ 3 માં નાનું કોણ, આ બેનો સરવાળો શું થાય? દુનિયાની કોઈ પણ સંખ્યા લેશો તો આઉટ થાય. જો માઈનસ લો કોઈ 11 માઈનસ 11.25, માઈનસ 11.25 એટલે એક બનશે માઈનસ 11.25 અને બીજું પેલું માઈનસ માઈનસ પ્લસ 11.25, કોઈ બી લો. તો જો માઈનસ 11.25 માઈનસ 12 અને માઈનસ 11 ની વચ્ચે આવે, માઈનસ 12 અને માઈનસ 11 માં માઈનસ 12 નાના, 11.25 11 અને 12 ની અંદર આવે, 11 અને 12 માં 11 નાના, તો આ બંનેનો સરવાળો કેટલો થશે? માઈનસ 1. એટલે કોઈ પણ વિધેય એની પેટી અને એની માઈનસ ની પેટી એનો સરવાળો હંમેશા શું થશે? -1. cot x ની પેટી પ્લસ માઈનસ cot ની પેટી એનો સરવાળો -1. તો સંકલન એકદમ સરળ થઈ ગયું. -1 નું સંકલન શું થશે? -x, એમાં -12 જવા દો, -12 જવા દો એટલે 1 નું થઈ જશે x. પેલી બાજુ 2i હતા એ ધ્યાન રાખવાનું બાજુ, અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ પાઈ માઈનસ 0 એટલે i બરાબર થઈ જશે -π/2. જો હવે MCQ આગળ બી ગણે જ આપણે 167 0 થી 2π
કોસની 3 અને સાઈનની 5. આની ટૂંકી રીત જોઈતી આપણે. અપર લિમિટ લોઅર લિમિટ નો સરવાળો પાઈ નો ગુણક હોય. પાઈ નો ગુણક એટલે પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ 5 પાઈ આવું કોઈ પણ હોય. અપર લિમિટ લોઅર લિમિટ નો સરવાળો પાઈ નો ગુણક હોય અને અંદર સાઈન કોસ ની ઘાતો આપી હોય તો આનો જવાબ હંમેશા થશે 0. અપર લિમિટ લોઅર લિમિટ નો સરવાળો પાઈ નો ગુણક હોય અને રકમમાં સાઈન કોસ ગુણાકારમાં અને એની કોઈ પણ ઘાત હોય 3 4 5 6 7 ગમે તે ઘાત હોય, ગમે તેવડી મોટી હોય તો બી ચાલે. એ દરેકનો જવાબ થશે 0. ઓપ્શનમાં ડાયરેક્ટ 0 નથી આપે. જો 15 ખોટા, 1.5 ની પેટી 1 એટલે એ બી ખોટું, 0.15 બી ખોટા એટલે જવાબ 0 આવે. સમૃદ્ધ અંતરાલ 0 થી 115 તો એમાં 0 આવી જાય એટલે ઓપ્શન એ સાચો. ઓપ્શન ખાલી અલગ રીતે આપો. જો 168 a2a+1 a - x નો મોડ અને dx. આ માનાંક સેમ આગળની જેમ કાઢવો પડશે. તમારી જોડે અંતરાલ છે a થી a+1. આના કોણ ટુકડા પાડશે? તો મોડની અંદર છે એના બરાબર 0 લો તો x બરાબર a થી આના ટુકડા પડશે નહીં. લાખા અંતરાલમાં કાં તો એ ધન થશે કાં તો ઋણ થશે. પણ આ તો બધું અજ્ઞાતમાં. જો a અને a+1 ની અંદર કોણ આવશે તો ખબર જ ના પડે કે ભાઈ આમાંથી કઈ કોક કિંમત મૂકો અહીંયા અને ધન થશે ઋણ ચેક કરો. તો જો આ રીતે અજ્ઞાત પદો હોય મોડમાં કે જે ધન હશે ઋણ એ ચેક કરવું અઘરું પડતું હોય તો એવા દાખલાની બીજી રીત કરવાની. મોડની અંદર જે પણ કંઈ આપ્યું છે એના બરાબર t ધારી. કારણ કે આ પદ આમાં ધન હશે ઋણ એ ચેક કરવું અઘરું પડે. a અને a+1 બંને અજ્ઞાત છે. કાં તો ભાઈ તમારે એક કોક સંખ્યા ધારી લેવી પડે થોડી વાર માટે ધન છે ઋણ નક્કી કરવા. 3 4 5 કોઈ બી સંખ્યા ધારી લો. એટલે અહીંયા 3 મૂકો તો 3 + 1 4. 3 અને 4 ની અંદરની કોઈ બી પોઈન્ટ વાળી કિંમત અંદર મૂકવાની અને ધન થશે ઋણ એ ચેક કરી શકાય. એમ બી ચાલે. અથવા આવી ધારવાની રીત પણ કરી શકાય. ધાર્યા પછી વિકલન a નું 0 x નું 1 t નું dt/dx. dx આ બાજુ માઈનસ પેલી બાજુ. ધાર્યા પછી લિમિટો બદલવી પડે. મૂકો અંદર x a મૂકો એટલે t 0 અને a+1 મૂકો એટલે t1. સોરી x a+1 મૂકો એટલે t થશે -1. મૂકી દો અંદર. a થી a+1 એની જગ્યાએ 0 થી -1. મોડની અંદર છે t ધાર્યું અને dx ની કિંમત -dt. હવે આ ધન છે ઋણ ખબર પડી જાય. 0 થી -1 એની અંદર બધી કિંમતો કેવી આવવાની? ઋણ. એટલે અંદરનું પદ ઋણ. અંદરનું પદ ઋણ તો મોડ કાઢો આગળ માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ. અંદરનું પદ ઋણ થયું એટલે મોડ કાઢો આગળ માઈનસ આવે એટલે આ માઈનસ ના માઈનસ પ્લસ અને હવે એનું સંકલન t નું t²/2 અપર લિમિટ લોઅર લિમિટ -1 નો વર્ગ 1 અને 0 નો વર્ગ 0 એટલે એની કિંમત થઈ જશે 1/2. જો 0 થી π/3 10⁴ cot². રકમ થોડી બે નાની કરીએ. 10⁴ આપી અને cot². 10⁴ ના ટુકડા કરો 10² × 10² અને પેલો cot² એમનો હોય. તો જો આ બંનેનો ગુણાકાર શું થશે? 10² × cot². 1 એટલે 1 × 10² એટલે અંદર 10². હવે દાખલો સરળ. આગળ બી બહુ બધા દાખલા ગણ્યા છે. 10² ના સંકલનનું સૂત્ર જ નથી. એટલે ધોરણ 10 10² ની જગ્યાએ લખો sec² - 1. sec² નું સંકલન 10 1 નું x અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. x ની જગ્યાએ પહેલા π/3 મૂકો માઈનસ x ની જગ્યાએ 0 મૂકી દો અને હવે કિંમત π/3 એટલે 60
tan 60 √3 અને tan 0 0 એટલે જવાબ થશે √3 - π/3. જો પહેલો જ MCQ થોડી રકમ મોટી આપી તમને અને રીત બી થોડી મોટી થશે. વર્ગમૂળમાં cos - cos cube upon 1 - cos cube. અંશમાં થોડો વિસ્તરણ કરીને રકમ નાની થાય એવી છે. અંશમાં બંનેમાંથી cos x કોમન એટલે અંદર વધશે 1 - cos સ્ક્વેર. ધોરણ 10 1 - cos સ્ક્વેર છે એ બની જશે sin સ્ક્વેર. હવે રૂટ અલગ આપો એટલે રૂટ cos અને sin સ્ક્વેર નું વર્ગમૂળ થઈ જાય sin. છેદનો પણ રૂટ અલગ આપી દો એટલે રકમ થોડી નાની થઈ ગઈ અને dx જોડે sin આવી ગયો. sin નું સંકલન cos તો બાકી આખી રકમ cos માં જ બી એટલે કાં તો cos x = t ધારો અથવા રૂટ cos x = t ધારો. બહુ અપૂર્ણાંક ઘાતમાં ના પડવું હોય તો રૂટ cos x = t ધારો. ધાર્યા પછી વિકલન સરળ કરવા બંને બાજુ વર્ગ કરો. પછી વિકલન cos નું માઈનસ sin t² નું 2t t નું dt/dx dx આ બાજુ અને માઈનસ પેલી બાજુ. હવે અંદર સ્ટેપ બાય સ્ટેપ કિંમતો મૂકીએ એટલે રકમ બનશે રૂટ cos = t ધારે sin x dx ની કિંમત -2t અને dt -2 અચળ પહેલેથી બાદ વર્ગમૂળમાં 1 - cos x ની જગ્યાએ t² મૂકો અને t² નો ક્યુબ એટલે એ બની જશે t ની 6 ઘાત. cos x = t² અને એનો બી ક્યુબ હતો એટલે t ની 6 ઘાત ઉપર t * t બની જશે t². ફરી કદાચ ધારવું પડશે જો ઉપર t² છે તો t² નું સંકલન t³/3 તો નીચે આનો વર્ગ હશે t ની 6 ઘાત એટલે t³ નો વર્ગ કહેવાય. આગળ આવા દાખલા ગણ્યા બી તો છેદમાં જેનો વર્ગ હોય એના બરાબર પાછું ધારી લો. t³ બરાબર આગળ t આવી ગયો એટલે u ધારે. ધાર્યા પછી t પ્રત્યે વિકલન આ 3t² du/dt dt આ બાજુ 3 પેલી બાજુ. હવે મૂકો અંદર એટલે રકમ સરળ થઈ જશે. t² dt 1/3 du અને નીચે 1 - t³ ની જગ્યાએ u મૂકી દો એટલે u². અને હવે છેદમાં u² ઉપર 1 એટલે 6 સૂત્રમાંથી એક સૂત્ર બનશે વર્ગમૂળ વાળું અને u² માઈનસ તો કોનું સૂત્ર બનશે sin ઇનવર્સ. વર્ગમૂળમાં x² માઈનસ હોય તો sin ઇનવર્સ x/a x ની જગ્યાએ u પેલા u ની કિંમત મૂકો અને પછી t ની કિંમત મૂકો એટલે જવાબ મળી જશે. sin ઇનવર્સ u ની જગ્યાએ લખાય t³ અને હવે t ની કિંમત મૂકી દો અંદર. t ની જગ્યાએ રૂટ cos અને એની 3 એટલે cos ની 3/2 ઘાત થઈ જાય પ્લસ c એટલે આ તમને જવાબ મળે. જો 1/e⁻x + 1 એનું સંકલન તમને આ રીતે આપી દીધું તો p + q શોધો. શરૂઆત આની બે રીતે થાય આ જોઈને ખબર પડે. પહેલો જો તમને px આવે એટલે x તો કોનું સંકલન x થાય 1 અંદર જો રકમમાં 1 આવી જાય તો 1 નું સંકલન શું થઈ જશે x. તો 1 લાવવું હોય શું કરવું પડે અંદર આ જે રકમ છે આનું સંકલન મારે કરવું છે પણ 1 બની જવું જોઈએ પહેલું એક. તો 1 ક્યારે બને છેદ ઉપર હોય અને પછી છેદ અલગ આપો તો ઉપર નીચે ઉડીને 1 આવી જાય એટલે કે એના પરથી ખબર પડે કે છેદ ઉપર બનાવો e⁻x + 1 બનાવવા e⁻x ઉમેરો અને e⁻x બાદ કરો. એક રીતે એવી થાય
બીજી રીત log mod છેદ આપેલો જો બરાબર, છેદનું પદ લોગમાં આપ્યું તો બીજી રીત એવી થાય કે છેદ બરાબર t ધારી e⁻x+1 t ધારો, વિકલન કરીને અંદર મૂકો. પણ એ બીજી રીત લાંબી થશે. ટૂંકી રીત કરવી હોય તો આપણે પહેલી રીત કરવાની કે નીચેનું પદ ઉપર બનાવો. નીચેનું પદ ઉપર બનાવવા e⁻x ઉમેરો, e⁻x બાદ કરો. હવે છેદ અલગ આપી દો, બંનેના છેદ અલગ, સંકલન અલગ. તો જો આ તો ઉપર નીચે ઉડી ગયું એટલે 1dx -12 e⁻x અને e⁻x+1dx. હવે આરામથી સંકલન થઈ જાય. 1 નું x છેદનું વિકલન ઉપર આવી ગયું. જો e⁻x નું વિકલન e⁻x અને 1 નું 0, છેદનું વિકલન ઉપર એટલે log mod છેદ. આ બે સ્ટેપમાં બધી ગયું. પેલી રીત લાંબી થશે. આની જોડે સરખાવો, તમને આપ્યું px q log e⁻x+1 અને c. તો p એટલે x નો ગુણક 1, q એટલે log નો ગુણક 1. જો માઈનસ તો છે જ બંનેમાં એટલે 1. અને હવે શોધવા છે p + q 1 + 1 થઈ જશે 2.